हेलो विद्यार्थी मित्रों, सारस्वत स्कूल राता वापी में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11 ના ગણિત વિષય માટેના JEE માટેનો પ્રકરણ નંબર 2 નો 7મો ભાગ જોવા જઈ રહ્યા છે। પાછલા ભાગમાં આપણે સંબંધો વિશેની ચર્ચા અને તેના અમુક MCQ જોયા હતા। તો આજે આપણે ચર્ચા ચાલુ કરીશું। આપણો મુદ્દો વિધેય। વિધેય એટલે શું, કેવી રીતે વિધેય વ્યાખ્યાયિત બને અને વિધેય बने केवी रीते तेनी चर्चा करिए। चलो विधेय ने तमे घणी रीते घणी जगह पर f वडे दर्शाववामां आवे छे। f जे चल माटे f of x, x माटे तो f of x, y माटे तो f of y, जे प्रमाणे चल लेशो ते प्रमाणे तमने आनो जवाब जोवा मळशे। तो आपणे अहींया चर्चा करवानी छे कि विधेय एटले शुं, विधेय व्याख्यायित केवी रीते थाय ते जोवानुं। तो नोंधमां कि जो विधेय f ए बे अरिक्त गण, अरिक्त एटले के खाली गण नहीं होवा जोईए, अरिक्त गण ए थी बी पर व्याख्यायित थाय ते माटे ए ना दरेक एना दरेक घटक माटे गण बी में अनन्य घटक मळवो जोईए। पाछू व्याख्या समझो शू कहेवा मांगे छे कि जो विधेय f ए बे गण ए अरिक्त गण a થી b पर व्याख्यायित थाय ते माटेनी शरत के a दरेक a ना दरेक घटक माटे b में अनन्य घटक मळवो जोईए। ज्यां पाछू याद राखवानुं नोंध तरीके के f पण उपगण ज होय छे कोनो a અને b ना कार्टेशियन गुणाकारनो। तो बात आवे के अहींया केवी रीते संबंध केवी रीते लखाय, तो विशिष्ट प्रकारना संबंधो, विशिष्ट प्रकारना संबंधो विधेय बने छे। बधा ज संबंधो विधेय नहीं होई शके, पर विशिष्ट प्रकारना संबंधो शुं बने छे, विधेय बनी जाय छे। એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે વિધેય એટલે શું કે પ્રત્યેક ગણના એક ઘટક માટે b માં એક અનન્ય ઘટક હોવો જોઈએ। આપણે હવે એરો ડાયાગ્રામ શીખેલા હતા। कई आकृति आपणे जोया हता कि एरो डायाग्राम आपणे कीधेलुं हतुं कि आ रीते गण ए आवी शके, गण बी आवेलो होय। धारो के अहींया घटक छे मारा पासे 1 2 3 4 અને 5, अहींया घटक छे a b c d e f आ रीते। तो मने जो आवी रीते मळे कि 1 a साथे संकळायेलुं छे, 2 b साथे संकळायेलुं छे, 3 c साथे संकळायेलुं छे, 4 d साथे संकळायेलुं छे। जो आटलू मळे तो आ किस्सो कही सकूं कि आ f माटे विधेय नथी। किस्सो शुं कीधुं मने के ए ना प्रत्येक घटक माटे b में अनन्य घटक એટલે કે એક જ જવાબ મળવો જોઈએ b માં। તો આપણે જોયું કે સર 1 માટે તો એક સિંગલ જવાબ મળ્યો a, 2 માટે પણ બીજો જવાબ મળ્યો b, 3 માટે પણ c મળ્યો અને 4 માટે પણ d મળ્યો। તો સર બધા શરતો પાલન તો થઈ ગયું કે સર a ના દરેક ઘટક માટે અનન્ય ઘટક b માં મળવો જોઈએ એટલે એક જ જવાબ મળવો જોઈએ b માં। પરંતુ મેં કીધું શું, દરેક ઘટક માટે। અહીંયા ઘટક 5 રહી ગયો, જો 5 કોના સાથે સંલગ્ન છે તે મને આપેલું નથી। જો મને અહીંયા આવો એરો આપેલો હતો કે 5 નો જવાબ e આવી શકે અથવા તો 5 નો જવાબ f આવી શકે, તો હવે આ કહી શકું કે આ વિધેય છે। એટલે યાદ રાખવાનું કે આ કિસ્સો વિધેય નથી, કારણ શું લખવાનું, 5 નો અનન્ય ઘટક 5 ને અનુરૂપ ઘટક b માં નથી, માટે આ વિધેય આ સંબંધ વિધેય બને નહીં। આ સંબંધ તો છે પરંતુ વિધેય નથી। ખ્યાલ આવી ગયો। બીજો કિસ્સો જો કે કયું વિધેય નહીં બની શકે। બીજો કિસ્સો જોઈએ કે ધારો કે ગણ પાછો a આપેલો છે, b આપેલો છે, પાછું વિધેય f2 લઈ લઈએ, અહીંયા f1 લઈ લઈએ, કારણ કે બે ત્રણ વિધેય બતાવવાના છે એટલા માટે।
અહીંયા લઈ લો 1 2 3 4, પછી અહીંયા લઈ લો પાછું a b c d, જે પણ ઘટક હોય a b c d e. હવે એમાં પેલું છે કે 1 b સાથે સંકળાયેલું છે, 3 2 c સાથે સંકળાયેલું છે, 3 a સાથે સંકળાયેલું છે અને 4 d સાથે સંકળાયેલું છે. તો આપણો ઘટક છે આ વિધેય છે, કારણ કે દરેક ઘટક માટે એક ઘટક આપેલો છે, ભલે ગમે તે હોય, 1 સાથે 2 એક સંલગ્ન અલગ અલગ ઘટક છે. એટલે આમાં શું છે કે આના એક જવાબ માટે અહીંયા એક જવાબ આવવો જોઈએ. આના કેટલા પણ વિધેય હોય, આના માટે એક અનન્ય ઉકેલ મળવો જોઈએ. તો આ શું બની જાય? તમારો વિધેય. એટલે આ એક વિધેય બની જાય. બીજો કયા પ્રકારના વિધેય બની શકે? પછી તો શરત અલગ આવશે, ખાલી આ તો જસ્ટ કિસ્સા કે કયા પ્રકારના વિધેયની અલગ અલગ પાલન થઈ શકે. બીજો ગણ બી લઈ લો, પાછો સેમ આ વિધેય f થી લઈ લો. ધારો કે અહીંયા 1 2 3 4 a b c d છે. ધારો કે a નો જવાબ, એકનો જવાબ a આવ્યો, b નો જવાબ પણ a આવે, 3 નો જવાબ b આવે અને 4 નો જવાબ c આવે. તો આ પણ એક વિધેય બને છે. કેમ? મેં કીધું તેમ દરેક ઘટક માટે એક ને એક જ જવાબ હોય. હવે વાત સર અહીંયા તો એક માટે પણ એ આવ્યું ને બે માટે પણ એ આવ્યું. મેં કીધું ને કે વિધેયના મૂલ્ય કે x નું મૂલ્ય તમે કેટલું પણ મૂકી દો, પણ y નું એક જ મૂલ્ય મળવું જોઈએ, એનાથી વધારે મૂલ્ય મળવા જોઈએ નહીં. એટલે આ પણ એક ટાઈપનું શું બની જાય? વિધેય બની જાય. અને છેલ્લો કિસ્સો આવશે એક અલગથી, એ આ f4 માટે અને b માટે. આ કિસ્સો કંઈક આવો આવશે 1 2 3 4 a b c d. કે ધારો કે 1 માટે a જવાબ આવ્યો, 1 માટે b જવાબ આવ્યો, 2 માટે c જવાબ આવ્યો, 3 માટે d જવાબ આવ્યો અને 4 માટે c જવાબ આવ્યો. તો હવે અમે વાત કરું તો આ વિધેય નથી. કારણ કે શું છે? જોઈજો કે અહીંયા 1 માટે કેટલા જવાબ આવ્યા? 2 જવાબ. મેં શું કીધેલું કે a ના દરેક ઘટક માટે b માં અનન્ય એટલે કે ફક્ત એક જ ઘટક હોવો જોઈએ. અનન્યનો શબ્દ બીજો શું થઈ જશે? ફક્ત એક જ ઘટક b માં મળવો જોઈએ, એક થી વધારે નહીં મળવા જોઈએ. x માં 1 ના 2 આન્સર આવી ચાલી જાય. એટલે જો અહીંયા x બરાબર 1 આવ્યું ને 2 બરાબર a આવ્યું તો ચાલી જશે, પણ અહીંયા જો 1 બરાબર a પણ આન્સર આવ્યો અને 1 બરાબર b પણ જવાબ મળે, તો આ કિસ્સો શક્ય નહીં આવે. એટલે કે આ પણ વિધેય નથી. આ કિસ્સો વિધેય નથી. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? એટલે આવા પ્રકારના જવાબો તમને વિધેય સ્વરૂપ આપશે અને નહીં આવશે. એટલે વિધેયની વ્યાખ્યા તમારે યાદ રાખવાનું કે વિધેય એટલે શું? a થી b નો ઉપગણ, પ્રથમ ગણના દરેક ઘટક માટે b માં અનન્ય ઘટક મળે તેવા સંબંધને આપણે વિધેય કહી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો વિધેય એટલે શું? ચલો, વિધેય માટે અલગ અલગ કિસ્સા કે જે રીતે આપણે સંબંધ માટે પ્રદેશ અને વિસ્તાર શોધ્યા હતા, તે રીતે વિધેય માટે પ્રદેશ અને વિસ્તાર કેવી રીતે આવવાના, તો તેની ચર્ચા કરીએ. જો અહીંયા હવે વિધેય માટે કેવી રીતે ચર્ચા થાય? તો હંમેશા દર્શાવવાનું કેવી રીતે? તો જો વિધેય a થી b પર વ્યાખ્યાયિત હોય, a થી b પર શું હોય? વ્યાખ્યાયિત હોય, માટે તમે લખી શકો કે f કોલન ચિહ્ન a પછી એરો અને b, આ રીતે દર્શાવવાનું છે. અને f વિધેય તમને પાછું કઈ રીતે મળશે? x, y સ્વરૂપે, જ્યાં x બિલોંગ્સ ટુ a થઈ જશે. x શું આવશે? બિલોંગ્સ ટુ a અને y તમારો થઈ જશે ઉપગણ b નો. y થઈ જશે ઉપગણ b નો. અહીંયા યાદ રાખજો, જો ધ્યાન રાખજો શું કહ્યું છે મેં. શું થઈ ગયું? સંબંધમાં x, y સ્વરૂપે જ ક્રમયુક્ત જોડ મળશે. x તો a થી આવશે, પર y કોનો ઉપગણ થઈ જશે? b નો ઉપગણ. તો અહીં વિધેયનો પ્રદેશ, જેને d અને f લખવામાં આવે છે, પ્રદેશનું ઇંગ્લિશ શબ્દ છે ડોમેઇન, એટલે તેના માટે શું યુઝ કર્યું? d, અને વિધેય f છે તો d f લખ્યું છે. તો વિધેયનો પ્રદેશ અહીંયા શું બનશે? a ગણ. એટલે કે જે પહેલો ગણ આપેલો હોય હંમેશા તે તમારો શું આવે? વિધેયનો પ્રદેશ આવે. ખ્યાલ આવી ગયો? પછી b, તો એને કહેવાય છે સપ્રદેશ. એના માટે કોઈ નથી ચિહ્ન, પણ એને તમે દર્શાવવાનું b.
એટલે કે એરો પછી જે ચિહ્ન હશે તે શું હશે? સહપ્રદેશ. ઠીક છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કોડોમેઇન. અને જે વિસ્તાર આવે તેને ઇંગ્લિશમાં ચિહ્ન વડે લખાય RF. વિસ્તારનું અંગ્રેજી આવે રેન્જ. એટલે R અને વિધેય F, જે તમને મળશે y નું મૂલ્ય x, y belongs to f. જે f માં ક્રમ તો જોડશે તેનું y નું મૂલ્ય આવશે તે. અને મને શું મળ્યું જો અહીંયા કિસ્સો કે y ઉપગણ છે b નો, એટલે કે તમે લખી શકો કે વિસ્તાર ઉપગણ હોય છે કોનો? સહપ્રદેશનો. વિસ્તાર કોનો ઉપગણ હોય? હંમેશા સહપ્રદેશનો. એટલે કે તમારો જવાબ તમને સહપ્રદેશમાંથી જ જોવા મળવાનો છે. બધા જ ઘટક આવી શકે કે થોડાક આવી શકે. જો એવી રીતે આપણે આની વાત કરીએ તો જો આ બી સહપ્રદેશ છે, આનો વિસ્તાર શું આવવાના? એબીસી મૂલ્ય મળ્યા ને, તો આનો વિસ્તાર એબીસી ડી રહી ગયો, એટલે ઉપગણ તરીકે કહી દીધો. ઘણીવાર એવું થાય કે બધા ઘટકોનો ઉપયોગ પણ થઈ જાય, તો ઘણીવાર વિસ્તાર બરાબર સહપ્રદેશ પણ થઈ જાય. ઘણીવાર વિસ્તાર બરાબર શું થઈ જાય? સહપ્રદેશ પણ મળી જાય, અથવા તેના ઉપગણ સ્વરૂપે પણ તમને જોવા મળે છે. ખ્યાલ આવી જાય? એટલે વિસ્તાર હંમેશા સહપ્રદેશનો શું આવે છે? ઉપગણ આવે છે. તે તમારે ધ્યાન રાખવાનું છે. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે? ઘણીવાર પ્રદેશ વ્યાખ્યાયિત નહીં થાય, પ્રદેશ આપણે શોધવા પડે. દર વખતે પ્રદેશ A થી B પર આપેલું નહીં હોય, તો તમારે પ્રદેશ આપ્યા વગર પણ તમને કહી કે આપેલ વિધેયનો પ્રદેશ શોધો. તો પ્રદેશ શોધવાનું એટલે મારે કોનું મૂલ્ય શોધવાનું? એકચ્યુઅલી વિધેય માટે x ક્યાં ક્યાં વ્યાખ્યાયિત થાય. વિધેય માટે x વ્યાખ્યાયિત થાય. કયું વિધેય વ્યાખ્યાયિત છે કે નહીં તે પણ આપણે ચર્ચા કરવાની છે. ખ્યાલ આવી ગયો? એટલે પહેલો કિસ્સો તો આપણે શીખવાનું કે પ્રદેશ અને વિસ્તાર કેવી રીતે શોધવાનો આવે તે. તમે આ શીખી લો, પછી તમે એના અલગ અલગ કિસ્સાઓ જોઈ શકો. પછી આપણે વિધેયના પ્રકાર પણ જોવાના છે કે કઈ રીતે કયો વિધેય વ્યાખ્યાયિત થાય, કયું વિધેય વ્યાખ્યાયિત ન થાય, તેના કિસ્સા, વિધેયના પ્રકાર કેવા આવે, એનો આલેખ કેવો બને, અને તેના પરથી તમે તેની ચર્ચા કરી શકો. પ્રદેશ વિસ્તાર શોધવાની અલગ અલગ રીત આવશે, તે આપણે જોઈશું. ચાલો, પણ બેઝિક રીતની વાત કરીએ કે વિધેયના પ્રદેશ શોધવાના કેવી રીતે, તો તેની વાત કરીએ હવે. તો વિધેય તમને કેવી રીતે આપવામાં આવે? આ રીતે આપવામાં આવશે કે જો વિધેય f a થી b પર વ્યાખ્યાયિત હોય, માટે તમે લખી શકો કે y f of x બરાબર y. તમારું વિધેય કયા બરાબર હશે? f of x બરાબર y સ્વરૂપ. હવે તમારે લખવાનું કે x ના કોઈ મૂલ્ય માટે f of x ને x નું પ્રતિબિંબ કહેવામાં આવે છે. x ના કોઈ મૂલ્ય માટે f of x નું જે મૂલ્ય મળે, આપણે f of x માં x નું મૂલ્ય મૂકવાનું, અને તેને શું કહેવામાં આવે છે? x નું પ્રતિબિંબ. તથા f of x માટે x ને તેનું પૂર્વ પ્રતિબિંબ કહેવામાં આવે છે. એટલે કે તમે x નું કોઈ મૂલ્ય માટે f of x નો આન્સર મેળવશો તો એ શું થઈ જશે? x નું પ્રતિબિંબ. અને f of x બરાબર x શું મળે તેનામાં f of x નું મૂલ્ય આપેલું હોય અને x નું મૂલ્ય તમે શોધો તો તેને શું કહેવામાં આવે છે? તેનું પૂર્વ પ્રતિબિંબ કહેવામાં આવે છે. આ તો કિસ્સો ખાલી ગણતરી માટે એક નાનો કિસ્સો આવે છે, એટલે યાદ રાખવાનું કે કયું વિધેય કોનું પૂર્વ પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ મળે છે. તે તો કિસ્સો આપણે જ્યારે વિધેયનો પ્રશ્ન આવશે ત્યારે વધારે ચર્ચા કરશું કે કેવી રીતે આ બનશે. ચાલો, નેક્સ્ટ આવશે કે જો કોઈ વિધેય f એ ગણ a થી b પર વ્યાખ્યાયિત હોય, જ્યાં ગણ a ના ઘટકોની સંખ્યા m અને ગણ b ના ઘટકોની સંખ્યા n હોય, તો a થી b પરના વિધેયોની સંખ્યા, કે જો ગણ a માં m ઘટકો છે, ગણ b માં n ઘટકો હોય, અને મને કહેવામાં આવે કે a થી b પરના વિધેયોની સંખ્યા શોધો, તો માટે મારો જવાબ આવશે એમ તો અમે લખવાનું વિધેયોની સંખ્યા બરાબર સહપ્રદેશ ના ઘટકો ની સંખ્યા ની
ના ઘાતમાં, એટલે કે મેં કહી દઉં બી ના ઘટકો ની ઘાતમાં એ ના ઘટકો, એટલે કે સહપ્રદેશની ઘાતમાં શું આવવું જોઈએ? સહપ્રદેશના ઘટકો ની ઘાતમાં પ્રદેશના ઘટકો. તમે આ રીતે યાદ રાખી શકો કે બી શું છે? સહપ્રદેશ આવે તો સહપ્રદેશના ઘટકોની ઘાતમાં પ્રદેશના ઘટકો અથવા બી ના ઘટકોની છેદમાં એ ના ઘટકો, અથવા તમે આ રીતે પણ દર્શાવી શકો. આપણે બી ના ઘટકોને n ધારેલું છે, આની ઘાતમાં શું છે? n. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? તો આ રીતે તમે વિધેયોની ચર્ચા કરી શકો છો કે કેવી રીતે તમને વિધેય મળે છે, પ્રદેશ એટલે શું, સહપ્રદેશ શું આવે, વિસ્તાર શું આવે. આ કિસ્સા તમારે યાદ રાખવાના છે કે જેથી કરીને તમે ગણતરી જ્યારે કરો તો તમને ખ્યાલ આવે કે હા વિધેય વ્યાખ્યાયિત કેવી રીતે થાય, વિધેય બનવાનું કેવી રીતે છે અને જવાબ કેવી રીતે મળવાનો છે. ખ્યાલ આવી જશે? ચાલો નેક્સ્ટ જુઓ હવે વિધેય માટેનો કિસ્સો. આ કિસ્સો યાદ રહી જશે ને બધાને? હવે આવશે વિધેયોની સમાનતા. હવે આવશે વિધેયોની સમાનતા. ચલો બે વિધેય સમાન ક્યારે બને? તો ધારી લઉં કે જો f ગણ f વિધેય a થી b પર વ્યાખ્યાયિત હોય તથા બીજો વિધેય g લઈ લઉં જે c થી d પર વ્યાખ્યાયિત છે, તો જો f બરાબર g હોય તો ત્રણ શરતોનું પાલન થવું જોઈએ. પહેલું તો કે f of x બરાબર g of x, એટલે કે વિધેયોના સમીકરણ સમાન. બીજો કિસ્સો પ્રદેશ સમાન. ત્રીજો કિસ્સો સહપ્રદેશ સમાન. હવે વિધેય કેવી રીતે લખાય? તે આવી રીતે લખાય કે જો આવી રીતે લખાય કે જો f એ a થી b પર વ્યાખ્યાયિત છે તો એને અમે લખી દો f of x, તો વિધેય આપેલું છે x + 1, સંબંધ આપેલો છે f of x માટે x + 1, તો આ વિધેય લખાય. અને g of વિધેય મેં લઈ દઉં c થી d પર વ્યાખ્યાયિત છે તો g of x, તો આ પણ x + 1 જ હોવું જોઈએ. તો મેં કીધું સમીકરણ સમાન હોવા જોઈએ, તો આ સમીકરણ કહેવાય છે શું આવી ગયા? સમાન. પછી શું સાબિત થઈ જવું જોઈએ? પ્રદેશ સમાન, એટલે કે a બરાબર c આવવું જોઈએ અને b બરાબર શું આવવું જોઈએ? d. જો આ ત્રણે ત્રણ સમીકરણનું પાલન કરે, સમાધાન કરે, તો તમે કહી શકો કે બંને વિધેયો શું છે? સમાન વિધેય છે. જો એક પણ શરતનું પાલન નહીં થાય તો વિધેયો સમાન નથી. ખ્યાલ આવ્યો? ત્રણ શરત મેં કીધી તેમ કે પહેલા તો વિધેયના સમીકરણ એટલે કે જે f of x બરાબર અને g of x બરાબર જે સમીકરણ આપેલા છે તે સમાન હોવા જોઈએ, a અને c ગણ સમાન હોવો જોઈએ, b અને d સમાન હોવો જોઈએ. આ જો ત્રણે ત્રણ સમાન હોય તો અને તો જ બે વિધેયો સમાન થશે. જો આ બેમાંથી કોઈ પણ એક શરત, આ ત્રણમાંથી કોઈ પણ એક શરતનું પાલન નહીં થયું તો આ બંને વિધેય સમાન બને નહીં. ઘણી વાર એવું છે કે સમીકરણ બરાબર હશે પણ આ બંને અલગ અલગ હશે તો નહીં આવે. એ ધારો કે મેં આવી રીતે લઈ લઉં, ઉદાહરણ તરીકે બતાવો કે કયા કયા સમીકરણ સમાન બની શકે અને કયા કયા નહીં બની શકે તે જુઓ. ત્રણ કિસ્સા બને તે યાદ રાખવાના તમારે. ચલો જો પહેલો કિસ્સો કેવી રીતે લઈ લઉં તે જુઓ કે ધારો કે મેં f લઈ લઉં n થી n પર વ્યાખ્યાયિત છે, પ્રાકૃતિક થી પ્રાકૃતિક પર, અને g લઈ લઉં n થી r પર વ્યાખ્યાયિત છે. f of x મને આપેલું છે x² + 1 અને g of x મને આપેલું છે x² + 1. તો અહીં શું આપેલું છે? પહેલી શરત જુઓ કે f of x બરાબર g of x આપી દીધું, પહેલી શરતનું પાલન થઈ ગયું. પછી પ્રદેશ આનો n, તો આનો પ્રદેશ પણ n છે, એટલે કે d of f બરાબર d of g, બંનેના પ્રદેશ સમાન થઈ ગયા. પરંતુ સહપ્રદેશ જો અહીંયા શું છે? n અને અહીંયા શું છે? r. એટલે ત્રીજો કિસ્સો કીધો છે તો સહપ્રદેશ સમાન નથી, માટે તમે લખી શકો f is not equals to g. માટે f અને g સમાન નથી.
પછી બીજો કિસ્સો જુઓ કે ધારો કે f લઈ લો n થી n પર, g પણ લઈ લો n થી n પર, f of x લઈ લો x plus 1 અને g of x લઈ લો મેં x minus 1 સોરી x plus 2 લઈ લે. તો અહીં પહેલો કિસ્સો કે f of x not equals to g of x, એટલે આગળ હવે ચકાસવાની જરૂર મળે નહીં. આ સોરી x plus 2 લઈ લઈએ. તો અહીંયા શું આવી ગયું, જો આ x plus 1 x plus 2 એટલે આ શરતનું પાલન નહીં થઈ ગયું, એટલે આગળ ચકાસવાનું નથી, એટલે f of x g of x સમાન નથી, માટે f is not equals to g. પછી જો પ્રદેશ અને સપ્રદેશ તો સમાન આવી ગયા, એનો કોઈ કિસ્સો નહીં આવે. પછી નેક્સ્ટ હવે ત્રીજો કિસ્સો કે સમાન ક્યારે બને, તો મેં કીધું f g, ધારો કે વાસ્તવિક થી વાસ્તવિક, આ પણ વાસ્તવિક થી વાસ્તવિક, f of x બરાબર પણ x સ્ક્વેર છે અને g of x બરાબર પણ x સ્ક્વેર છે. તો જુઓ અહીંયા હવે આ પણ આર અને આ પણ x સ્ક્વેર એટલે પ્રદેશ પણ સમાન, સપ્રદેશ પણ સમાન અને વિધેયો પણ સમાન આવી ગયા. તો આ કિસ્સામાં તમે લખી શકો કે f બરાબર g છે. ખ્યાલ આવી ગયો આમાં કેવી રીતે થશે? તો તમારે ધ્યાન રાખવાનું કે બે વિધેયો સમાન બનવાની મૂળભૂત શરત કે એક તો બંને વિધેયોના સમીકરણ સમાન હોવા જોઈએ, પ્રદેશ સમાન હોવા જોઈએ, સપ્રદેશ હોવા જોઈએ સમાન. આ ત્રણે ત્રણ શરત એક સાથે પાલન થાય તો જ બે વિધેય સમાન બને, નહીં તો સમાન બનશે નહીં. આ બધા કિસ્સા આપણે જોઈ લીધા. અહીંયા વિધેય સમાન છે, સપ્રદેશ સમાન નથી, તો રીતે અહીંયા પ્રદેશ સમાન નહીં આપીને સપ્રદેશ અને વિધેય સમાન આપી શકે છે. ચાર કિસ્સા ટોટલ બનીને આવે આવા કિસ્સામાં, પણ તમારે ધ્યાન રાખવાનું કે આ મુખ્ય ત્રણ શરતોનું જ ધ્યાન રાખવાનું છે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશું? તો આજના વિડીયોમાં આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ કે વિધેયો એટલે શું અને કેવી રીતે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિધેયના પ્રકારો, તેના આલેખો, તેના પ્રદેશ અને વિસ્તાર વિશેની ચર્ચા કરીશું અને ત્યારબાદ વિધેયોના પ્રદેશ કેવી રીતે શોધવાના તેની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આ કાલે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે વિધેયના પ્રકાર કયા કયા પ્રકાર છે, તમારા બુકમાં પણ પ્રકારો આપેલા છે પણ તે થોડાક ઓછા છે, તે સિવાયના વિધેયો પણ આપણે જોવાના છે. તેના પ્રદેશ અને વિસ્તાર આલેખથી કેવી રીતે નક્કી થાય, ડાયરેક્ટ કેવી રીતે શોધાય, તેની પણ ચર્ચા આપણે કરીશું. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.